सरस्वत्यै नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। करालवदने शिरोमाला विभूषणे चामुण्डे मुण्डमथने नारायणी नमोऽस्तुते। ब्रह्मण्यो ब्रह्मगुरु ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धन ब्रह्मवेद् ब्रह्मणो ब्रह्मे ब्रह्मज्ञो ब्राह्मण प्रिया। दक्षिणे लक्ष्मणो यस्य वामे तो जनकात्मजा पूर्वतो मारुति यस्य तं वन्दे रघुनन्दनं। वन्दे देवी उमापति सुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। आत्मा त्वं गिरिजामती सहचरा प्राणा शरीरं गृहं पूजा ते विषयोगभोगरचना निद्रा समाधिस्थिति संचारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाणि तो यद् यद् कर्म करोमि तद्यदखिलं शम्भो तवाराधनं शम्भो तवाराधनं। ब्रह्मा मुरारिसुरार्चितलिङ्गं विमलभाषि शोभितलिङ्गं जन्मजरो सुगंध
प्रणमामि सदा शिवलिङ्गं प्रणमामि सदा बोलो सोमनाथ महादेव की जय, द्वारिकाधीश की, गोवर्धननाथ की, वल्लभाधीश की, श्याम सुंदर श्री यमुने महारानी, श्यावर रामचंद्र की जय। अपने अपने माता पिता की, अपने अपने गुरुदेव की जय। नमः शिवाय नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय नमः शिवाय, हर हर भोले नमः शिवाय। नमः शिवाय नमः शिवाय, हर हर भोले नमः शिवाय, नमः शिवाय नमः शिवाय, हर हर भोले नमः शिवाय।
आसीत् किरात नगरे ब्राह्मणो ज्ञानदुर्बलः दरिद्रो विकृतो देवा धर्मपराङ्गमुखः। दरेकने महादेव परम कृपाळु परमेश्वर भगवान મહાદેવની કૃપા આજે દ્વિતીય દિવસની કથાની શુભ શરૂઆત કરીએ. કેટલા સમયથી રાહ જોતા હતા. મારા ખ્યાલ મુજબ આપણે ડિસેમ્બરમાં કે નવેમ્બરમાં તમે કદાચ આવ્યા હતા. ડિસેમ્બરમાં એ સમયથી જે રાહ જોતા, જેમ એક ચાતક પક્ષી વરસાદની રાહ જોવે એમ આપણે સતત રાહ જોતા હતા. ક્યારે ક્યારે તારીખ આવે, ક્યારે ક્યાં તારીખ આવે. દિન ગણતા માસ ગયા વર્ષે, દિવસો ગણતા ગણતા ક્યારે સમય આવી જાય ખબર ન પડે. હે મહાદેવની કૃપાથી આપણે ભગવાન સોમનાથના સાનિધ્યની અંદર દ્વિતીય દિવસની કથાની શરૂઆત કરી. ગઈકાલે આપણે શિવનું મહાત્મ્ય, કથાનું મહાત્મ્ય આપણે શ્રવણ કર્યું. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથની કથા શ્રવણ કરી. ભગવાનની મહાદેવની જ્યારે કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે ત્યારે જ આપણે આ કર્મ વગેરે કરી શકીએ. એવા કથાના મુખ્ય મનોરથી એવા શ્રી સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ ચંદ્રીદાસ પટેલ, સ્વર્ગસ્થ દહીબેન ઈશ્વરભાઈ પટેલ અને સ્વર્ગસ્થ હિંમતલાલ ઈશ્વરભાઈ પટેલના સ્મરણાર્થે જે મુખ્ય યજમાન તરીકે ગંગા સ્વરૂપ શારદાબેન, હિંમતલાલ પટેલ, મહેશભાઈ હિંમતલાલ પટેલ, રીટાબેન પરિવાર સાથે અને બધાનો જે સાથ સહકાર, આ બધું સત્કર્મ કરવું છે. પણ સત્કર્મ કરવા માટે આપણે એકલા કશું ન કરી શકીએ. આપણે તો ઘણું બધું કરવું હોય, કારણ કે યોજક તત્ત દુર્લભ. સતત જે આજે 13 વર્ષથી સતત 13મી આયોજન શ્રી રાધા કૃષ્ણ ભક્ત મંડળ મહેસાણા સમિતિ દ્વારા બ્રિજેશભાઈ, શાંતિભાઈ, શંભુભાઈ, કેશવલાલ, હસમુખભાઈ, આ બધાને સાથ સહકારથી આપણે સત્કર્મ, ઘણી વખત સત્કર્મ કરવું હોય પણ આપણાથી થઈ શકતું નથી. અને કદાચ આપણે કરવું હોય તો કઈ રીતે કરવું આપણને ખબર ન હોય. એક માજી એ બીજનું વ્રત કરે, દર બીજના દિવસે દર્શન કરે. અને બીજનો બહુ જ મહિમા. 12 મહિનાની 12 બીજ એ તમે જો ને, એટલે દર વખતે અલગ અલગ બીજ હોય. એ જેઠ મહિનાની બીજ, અષાઢ મહિનાની બીજ, આ બીજના આધારે આપણે વરસાદ કેવો થશે ને એ પણ ખબર પડે. તે માજી દર બીજના દર્શન, કારણ કે નિયમ એવો, બીજનું વ્રત કરે. જેમ ચોથનું તમે વ્રત કરતા હોય તો ચોથની દિવસે વ્રત શું હોય કે એમાં ગણપતિનું વ્રત છે, પણ એમાં ચંદ્રના દર્શન કરી અને પછી ભોજન વગેરે કરવાનું છે. એમાં ચંદ્રનો મહિમા.
આપણને ઘણી વખત થતું ને બી વ્રતની પૂનમ ને આ પૂનમ આ બધું અલગ અલગ કેમ હોય છે? ત્રીજ ને દિવસે ચોથ કેમ હોય છે? ચોથ ને દિવસે ચોથ થવી જોઈએ ને? તેનું રાશિ એનું જે રાશિ પ્રમાણે હોય એ પ્રમાણે એનું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. કારણ કે આ જે બીજ છે, ચોથ છે, પૂનમ છે, આ વ્રત છે, તો આ વ્રત કોને આધારે? મુખ્ય પ્રધાન કોણ? તેમાં ચંદ્ર. ત્રીજે દિવસે ચોથ, એનું કારણ કે ઘણી વખત ચોથના દિવસે 4 વાગે બપોરે કે 5 વાગે બપોરે કે 6 વાગે બપોરે એ ચોથ પૂરી થઈ જતી હોય, તો તમારે તો દર્શન કરવાના હોય છે ચોથના, તો 5મા દિવસે થઈ જાય. એટલે ત્રીજના દિવસે વ્રતની પૂનમ ને ચંદ્ર એ બરાબર એ પૂનમ દિવસ જે દિવસો હોય એ ચંદ્ર એને પ્રાપ્ત થવો જોઈએ પૂનમને આધારે. અને તમે જોયું, તમે 12 મહિનાની જે 12 પૂનમ હોય એ જે દિવસે પૂનમ હોય એ જ દિવસે એ નક્ષત્ર હોય. જેમ કે ચૈત્ર મહિનાની પૂનમ હોય તો ચિત્રા નક્ષત્ર હોય, જેઠ મહિનાની પૂનમ હોય તો જ્યેષ્ઠા નક્ષત્ર હોય, આસો મહિનાની પૂનમ હોય તો એ અશ્વિની નક્ષત્ર હોય, કાર્તિક મહિનાની પૂનમ હોય તો કૃતિકા નક્ષત્ર હોય. એમ જે પૂનમ હોય, જે પૂનમ એ દિવસે એ નક્ષત્ર હોય. આ બધા નિયમો હોય કે એના દિવસે એ જ. આ માજી બીજનું દર્શન કરે ત્યાં પછી જ એ ભોજન વગેરે લે. સૂર્યાસ્ત થવા લાગ્યું અને માજી ઘરની બહાર આવે ને આમ જોવે છે, બીજ દેખાતી નથી. સતત નિહાળે છે કે બીજ દેખાય, બીજ દેખાય, આમ સતત જોવે છે. 10-15 મિનિટ, અડધો કલાક થયો છતાં બીજ દેખાતી નથી. અને એ વખતે ત્યાંથી એક યુવાન પ્રસાર થયો અને યુવાને પૂછ્યું કે માં, તમે શું જોવો છો? આમ ક્યારના હું છેક ત્યાંથી નીકળ્યો જોઈ રહ્યો છું કે તમે એક જગ્યાએ ઉભા ઉભા નિહાળી રહ્યા છો. શું નિહાળી રહ્યા છો? આ બાજુ આકાશની તરફ. મને બતાવો ને શું છે? ત્યારે માં કહે કે બેટા, મારે બીજના દર્શન કરવા છે. હું બીજ ને જોયું પણ બીજ બેટા દેખાતી નથી. એ યુવાને જોયું અને સામે જ એની દ્રષ્ટિ બીજ ઉપર પડી અને તરત કે જો માં, સામે બીજ દેખાય છે પણ બેટા મને દેખાતી નથી. એ વખતે યુવાન કહ્યું કે માજી, સામે લીમડો દેખાય છે? તો કે હા. એ લીમડાની પહેલી ડાળ દેખાણી? તો કે હા. મારી આંગળી બરાબર તમે જો, એ લીમડાની પહેલી ડાળ, બીજી ડાળ, ત્રીજી ડાળ દેખાણી? તો કે હા. એ ત્રીજી ડાળની ઉપર જે ચોથી ડાળ છે એના ઉપર તમે આમ જોશો ને ત્યાં તમને બીજ દેખાશે. અને આમ જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં બીજના માને દર્શન કરે. એમ આપણે બધાએ દર્શન તો મહાદેવના, સોમનાથના કરવા જ છે. આપણે તો બધો ઉપવાસ, બધું ધ્યાન, બધું થેલા, બધું તૈયાર કરી રાખ્યું છે. અઠવાડિયાના કપડા તૈયાર કરી રાખ્યા છે. કેટલો સામાન લઈ જવો, આ તે. આ તો નજીક છે, નહીતર બ્રિજેશભાઈ હરિદ્વારે ત્યાં આવતો તો એક થેલો તો નાસ્તાનો જ હોય. બહાર તો બીજા રાજ્યોમાં જતા હતા ને, ગુજરાતી બહુ ખાતે બહુ. હરિદ્વાર ગયા ત્યાં એમ કે અથાણું લાવીશું, ખાખરા લાવી, ગોળ. હા, ગોળ તો જોઈ. એટલું બધું એનો જોઈએ. અને પાછા ઘણા એવી ટેવ હોય કેવી ખબર, બીજાનો નાસ્તો પેલા ખાવાનો, પોતાનો નાસ્તો ખાય નહીં.
એમાં નહીં, ભાઈઓની વાત કરું તો એમાં પોતે મસાલા લઈને આવ્યા હોય ને એ હંગરી રાખે અને બીજાના મસાલા ખાધા રાખે. હું તો હું તો ભૂલી જ ગયો. અને પછી ઓલા ભાઈ જોડે થઈ રહી લે પોતે છાનો છાનો ખાઈને આવતો રહે કે ક્યાંથી? તો કે આ હું અહીંથી જ લઈને આવ્યો. આ ઘણાને એકલાને ખાવાની ટેવ હોય. તો અહીં છે ને બધી વ્યવસ્થા નજીક છે, બહુ સરસ વ્યવસ્થા છે. કહેવાનો મતલબ એ માજીની બીજના દર્શન કરવાના હતા, એમ આપણે બધાએ સોમનાથ આવવાનું હતું. પણ આપણે કઈ રીતે આવી, કઈ રીતે વ્યવસ્થા થાય, શું થાય, શું કરવું, કઈ રીતે રહેશું, કઈ રીતે જવું. અને રીતે સરસ વિચાર કરું કે સુંદર એસી વાળો હોલ. તો કે મને એવું લાગે કાલે થોડી ગરમી વધારે હતી, બધાને ગરમી લાગી તો છે. આનો પહેલો દિવસ હોય ને એટલે તો થાય. સૌથી આ તો બધા 90% બધા ખેડૂત જ છો. પહેલો જ વરસાદ થાય ને વરસાદ પછી બંધ થાય ને શું થાય, થોડું તો રહે એવું. પછી ઠંડક તો ધીમે ધીમે એકદમ ઠંડક થોડી પડે. તમારા માટે કેટલી સરસ વ્યવસ્થા કરી, તમારા સુધી અવાજ પહોંચે એટલે સરસ ઓલે સાઉન્ડની વ્યવસ્થા કરી. એક વખત તમારે સાદું માઇક હતું ને કથામાં, એ ન ચાલે એટલે તરત એમને સાઉન્ડની વ્યવસ્થા કરી, તમારા માટે ખુરશીની વ્યવસ્થા કરી. આટલી બધી વ્યવસ્થા કરી છતાં આપણે ધ્યાન સરખું આપણે બીજે ધ્યાન રાખી, બીજે ઇતસ્તતા ભ્રમણ થઈ જાય એ ન થાય. કેટલી વ્યવસ્થા વિચાર કરો. આ 5 વ્યક્તિઓ જો આયોજન કરે છે એમને ઘરના કામકાજ તો હશે ને. દેવીના છોકરા એ 12માં જ હતો. કેટલું બધું ટેન્શન. અમારે 12માં હતો. 12માં પરીક્ષા પૂરી મેં હાલ હવે થોડો ફ્રેશ થાય. 12 સાયન્સ હતો એટલે કવિ કાગ કહે હેજી અમે નિસરણી હે બનીને દુનિયામાં યોગારે ચડનારા કોઈ કેટલા એવું કેવા વાળા છે. શાકમાં મીઠું ઓછું હતું, આટલું આમ હતું, તેમ હતું. વિચાર કરો એ બાજરી હોય, બાજરીને વાઢી નાખે, ખળામાં લે, ઘંટીએ દળાય, દળીને પછી એનો રોટલો બને, તપે અને તપે પછી પીરશે ને જો પછી ખાનારા બરાબર ઉપયોગ ન કરે તો ત્યાગ કરીને બીજો રસ્તો
દાદા કેટલું સરસ સરસ આ તમને આનંદમાં રાખવા અને એમના બધા શબ્દો છે ને, આ શબ્દો પાછા શબ્દો કોર્સમાં ક્યાંય જોવા નહીં મળે. હા, કેટલું સરસ કરી છે તમને. બીજું કે પોતાના કલ્યાણ માટે બસ સમાજના કલ્યાણ આ બધું કરી આ બધો જે ખર્ચો બધાને સરળતાથી એટલે કહે કવિકાર પગે બાંધી કરવાનો ભાવ અને આ પરમાત્માની અનન્ય કૃપા હોય ને ત્યારે થાય. ભાગ્યોદય ને બહુ જન્મ સમર્પિતેન, જ્યારે આપણો ભાગ્યોદય થાય અને એ ભાગ્યને આધારે આપણને આ બધું પ્રાપ્ત થતું હોય અને ભાગ્ય વગર કશું મળતું પણ નથી. ભાગ્યમાં છે ત્યારે જ આપણને આ પ્રાપ્ત થાય અને જ્યારે ભાગ્ય ના હોય ગમે તેટલો પ્રયત્ન કરો બિલ્ડિંગ આખી મજૂરો બનાવતા હોય. ઘણા લોકો મહેનત કરવાથી બધું મળે તો આખી બિલ્ડિંગ એ મજૂરો જ બનાવતા હોય, એમાં એનો એક ફ્લેટ હોય ખરો? મહેનત તો કેટલી કરે, આપણાથી 100 ગણી કરે. तमन्ना तो हर कोई सजाता है, तमन्ना हर कोई सजाता है, पाता वही है जो तकदीर लेके आता है. ભાગ્ય વગર કશું પ્રાપ્ત થતું નથી. પરમાત્માની કૃપા ભાગ્ય વગર. પ્રયત્ન કરવો જોઈએ પણ ભાગ્ય તમારું છે. આ ભાઈ હમણાં કઈ ખાવાનું ઠેકાણે નહોતા, દેશી બાજુ આમ હમણાં ચડી પહેરી ફરતો, કઈ નહોતું, ખાવાના દાણા નહોતા, હવે ગાડીઓ લઈને ફરે છે. પુરુષસ્ય ભાગ્યમ સ્ત્રીયસ્ ચરિત્રમ પુરુષસ્ય ભાગ્યમ દેવો ન જાનાતિ કૃતો મનુષ્ય. ભાગ્ય ક્યારે પરિવર્તન થઈ જાય ખબર નથી હોતી. નાના વ્યક્તિ કશું જ કઈ ના હોય, જેનું ભાગ્ય પાંદડું ફોડી જાય ને એટલે માણસ ક્યાંય પહોંચી શકે. બાકી તો એક ભાઈને કથાનું આયોજન કર્યું અને કથાનું આયોજન કર્યું ગંગા કિનારે, અને એ ગંગા કિનારે આ કથાનું સરસ આયોજન. એટલે કચ્છ સૌરાષ્ટ્રમાં એવો નિયમ તો બધે પણ કચ્છ સૌરાષ્ટ્રમાં વધારે, કાઠિયાવાડમાં પૂજા જે રે આ બધું કથાનું પૂજા જે શરૂ થાય ત્યારે 10 વિધિ સ્નાન કરાવે મહારાજ. મોટી મોટી તમે પ્રતિષ્ઠાઓ બધી જોયું તો તમને અલગ અલગ પ્રકારના દ્રવ્યોથી તમને નવડાવે. આખું ભસ્મ લગાવીને ગાયના છાણથી નાવાનું, શાક ધાન્યથી નાવાનું, ફળોના રસોથી નાવાનું, આ બધા અલગ અલગ દ્રવ્યોથી નિયમો. એક વખત આખી ભસ્મ લગાવી નદીમાં ડૂબકી મારવાની, પાછું આવવાનું, પાછું મંત્ર બને બોધે, ગાયનું છાણ આખું લગાવવાનું, પાછું બીજું સ્નાન કરવાનું.
ગાયની માટીથી, જ્યાં ગાય બંધાતી હોય ત્યાંની માટી, 4 રસ્તાની માટી, દર્ભથી, રસથી, આમ એક વસ્તુ એ ને એક વખત ડૂબકી મારવાની, આમ વારંવાર 10 સ્નાન એ અને 10 સ્નાન નદીના, આમ 10 વખત નાવા ગયા ને બની એવું મુખ્ય જે યજમાન હતો એને કાનમાં પડી ગઈ ધાક, પણ કેતો નહીં કઈ કશું. બધી પૂજા વગેરે થઈ, રામ દે, પછી તો પોથી યાત્રા નીકળી અને પોથી યાત્રા નહીં પછી વ્યાસપીઠ ઉપર આવ્યા, પૂજા કરી. મારે સરસ કથા સંભળાવે, પણ ઓલાને તો કાનમાં પશુ કઈ સંભળાય નહીં, શું થયું? અને આમ થોડું અડધો કલાક જેવો થાય એટલે એમ થાય કે હવે આ લોકોને કંટાળો આવતો હશે એટલે થોડું મહારાજ ધૂન બોલાવે. થોડું કેમ કે મેં ગઈકાલે કીધું ને કે પિરિયડ 35 મિનિટનો હોય, કઈ 1 કલાકનો, પછી વિષયને થોડો બદલવો પડે. એમ મહારાજ ધૂન બોલે, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ, હરિ બોલ. ઓલા યજમાનનું નામ હતું હરિ, એટલે એને એમ થયું મહારાજ એમ કે છે હરિ દોડ, હરિ દોડ, હરિ દોડ. આખા કથા મંડપની અંદર 12 રાઉન્ડ દોડ કરેલા. એને એમ કે મહારાજ એમ કે શાસ્ત્રીજી કે હરિ દોડ, હરિ દોડ, હરિ દોડ. અને પાછી ધૂન પૂરી થાય એટલે પાછો બેસી જાય. અને પછી માં થોડી શાંતિ થોડી થાય, હા ઉતરે આમ થોડ હાસ, અને પાછી ફરીથી ધૂન શરૂ થાય, હરિ દોડ, હરિ દોડ. આમ નામ 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ પૂર્ણ થયા અને પાછી પોથી યાત્રા નીકળી. કેમ કે પાછી ફરીથી પોથી યાત્રા લઈ જાય, અને પોથી યાત્રા લઈ જાય આનંદ ઉમંગ સાથે. અને છોકરાએ મોટા મોટા બોમ્બ ફોડ્યા, અને જેવા બોમ્બ ફોડ્યા કાન ખુલી ગયા. सकल पदार्थ है जग माही, भाग्य बिना नर पावत. सकल पदार्थ है जग माही, થતું નથી. એ ભાગ્ય જ્યારે ફળીભૂત થાય. યજમાનના કાન કેટલા દિવસ સુધી ગયા? 7 દિવસ. એનું ભાગ્ય હતું જ નહીં. પૈસા ભલે ખર્ચ્યા, પણ ભાગ્યનું સાથ નહોતું, એટલે કથા સાંભળી ન શક્યા. એ ભાગ્યને આધારે આપણા કઈક પૂર્વજન્મના પુણ્ય જે ફળિયા પ્રગટ્યું, પુણ્ય પ્રભાત. સોનલ વર્ણો સૂરજ યુગ્યો ઘેર પધાર્યા, મારે ઘેર પધાર્યા. પૂર્વ જન્મના પુણ્ય જ ફળિયા, પૂર્વ જન્મના પુણ્ય જ ફળિયા, પ્રગટ પુણ્ય પ્રભાત. થોડા તારા ચરણો કરું કોટી કોટી પ્રણામ, સભો તેરા ચરણો કોટી કોટી પ્રણામ. થોડા તારા ચરણો પારાની ભર નજરે નાથ નિહાળો, એક જ છે મુજિયાસ ભક્તો કર જોડીને ઉભા, જન્મ જન્મનો દાસ ઘોડા તારા ચરણોમાં.
ભાગ્યને આધારે આપણને બહુ બધું પ્રાપ્ત થાય. ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિતેન સત્સંગમં ચલવતે પુરુષો જ દાહે. આ સત્સંગ એ ભાગ્યને આધારે આપણને પ્રાપ્ત થાય. ને ભગવાન મહાદેવની આપણા ઉપર અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થઈ છે. એક ઇતિહાસ કહી સંભળાવે છે. આસીત કિરાત નગરે બ્રહ્મણો જ્ઞાન દુર્બલઃ દરિદ્રો રસ વિકૃતા દેવા ધર્મ પરામખ. કિરાત નગરની અંદર દેવરાજ નામે બ્રાહ્મણ રહે. જો કોઈ પણ કથા શરૂ થાય ને બ્રાહ્મણ થી શરૂ થાય. સત્યનારાયણની કથા હોય, ભાગવત હોય, શિવપુરાણ હોય, કોઈ પણ કથા બ્રાહ્મણ થી શરૂ થાય. લખ્યું એક દરિદ્ર બ્રાહ્મણ હતો, એક ગરીબ બ્રાહ્મણ હતો, એક બ્રાહ્મણ થી શરૂ થાય. કેમ બ્રાહ્મણ થયા? આ કોઈ બ્રાહ્મણ વ્યક્તિની કથા નથી. આ જટાશંકર મહાશંકરની કથા નથી. બ્રાહ્મણ એટલે બુદ્ધિની કથા છે. ગીતામાં ભગવાન કીધું ને, ચાતુર્વન્યમ મયા ષષ્ઠ ગુણ કર્મ વિભાગ. 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જે 12 એવી જ આપણા શરીરમાં વ્યવસ્થા છે. આપણી બુદ્ધિ એ બ્રાહ્મણ છે. નારદજી એ આપણું મન છે. કારણ કે નારદજી કઈ જગ્યાએ સ્થિર જોયા? તમે જ્યાં જ્યાં કથાઓ જોતા હો, આ તો ટીવી ગમે તે ચાલુ કરો ને, એક ચેનલ નહીં, આ કથાકાર નથી ગમતા, આ સિરિયલ નહીં ગમતી, બદલે. નારદજી દરેક જગ્યાએ ફરતા હોય. એમાં આપણું મન સતત બીજી જગ્યાએ સતત ફરતું જ રહે. મન એટલે આપણું એ નારદજી છે. એટલે નારદજીની કથા એટલે મનની કથા છે. બ્રાહ્મણની કથા એટલે બુદ્ધિની કથા. ક્ષત્રિય એટલે આપણા હાથ, એ આપણા હાથ એ ક્ષત્રિય છે. આપણું પેટ એટલે વૈશ્ય છે, અને આપણા પગ એટલે શૂદ્ર છે. આપણા શરીરની જ કથા સમજાવવા માટે બ્રાહ્મણથી ને બુદ્ધિથી. આ બુદ્ધિ જ્યારે સત્કર્મ નથી કરતી, બુદ્ધિ જ્યારે અવળા રસ્તે જાય, બુદ્ધિ જ્યારે ખરાબ વિચાર કરે, અને ત્યારે પાપ તરફ પ્રેરિત થતા હોય. નથી કરવું છતાં એ પાપ થઈ જાય. કારણ કે બુદ્ધિની વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. તમારી બુદ્ધિ જ્યારે ખરાબ થાય ને ખરાબ રસ્તા તરફ તમે પ્રેરિત થાઓ, પછી તમે નથી કરવાના કામ તમે કરો. કારણ કે આ બુદ્ધિ કર્મ, બુદ્ધિ બગડે એટલે આ બધી જ ઇન્દ્રિયો બધું જ બગડવાનું. આમાં કચરો ભરાય એટલે આ બધામાં કચરો ભરાય. પણ આ બુદ્ધિ શુદ્ધ તો બધું જ શુદ્ધ. જીભ એમ કે મારે આ ગાંઠિયા ખાવા છે, આ ખાવું છે, પેલું ખાવું છે, મસાલા ખાવા છે, ના. પણ બુદ્ધિ એમ ના પાડે કે ના, નથી ખાવું, તો કશું જ ના મળે. એની બુદ્ધિમાં. એટલે ભગવાને કીધું ગીતામાં, મયી હેવામનાદસ્વ મયી બુદ્ધિ નિવેશય. બુદ્ધિ સારું વિચારે તો સત્કર્મ થાય. બુદ્ધિ જ્યારે ખરાબ વિચારે તે તમને આવડે માર્ગે જાય. કારણ કે ખરાબ રસ્તા તરફ પ્રેરિત થાય. આપણે માતાજીના મંદિર છે કે શું કહી, મામ પાહ્યો ભગવતી માં સારી બુદ્ધિ યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ
બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો. બુદ્ધિ સારી હોય તો સત્કર્મ તરફ પ્રેરિત થાય, અને જ્યારે બુદ્ધિ અવળી હોય ત્યારે અવળું કરવાનો વિચાર જ થાય. કોઈ સારું કરતો હોય તે આમ કે ને કરવા ન દે સારું. અરે આવું કરાતું હશે. કોઈ વાસ્તુ કરતો ને વાસ્તુ ન કરે એના કરતા ઘડો એમને મૂકી દે. કોઈ જમણવાર કરે બી આટલા બધા હુકમ જમાડે, આ બધા જમાડવાનું હું, આટલા બધું તું જમાડવાનો ખર્ચો કરે, આટલા પૈસા, એના કરતા કઈક ફરવા હોટલમાં કે દીવ દમણ ક્યાં જતો રહે. ખરાબ બુદ્ધિઓને બીજાને પણ ખરાબ પ્રેરિત કરે. એ તો બુદ્ધિ ખરાબ હોય ને એના સાથે સાથે બીજા જેટલા વ્યક્તિઓને એ પણ બીજાને પણ ખરાબ કરતા. પણ જો સારો વિચાર, સારી બુદ્ધિ હોય, સત્કર્મ એટલે બ્રાહ્મણ એટલે બુદ્ધિ છે, અને એટલે આ બધા જે બધા હાથ પગ પેટ આ બધું સારું વિચાર. એટલે બ્રાહ્મણની કથા, એટલે કોઈ પણ કર્મ શરૂ થાય એટલે બ્રાહ્મણની કથા શરૂઆત થાય. બ્રાહ્મણ એટલે જટાશંકર મહાશંકરની કોઈની કથા નથી, આપણી પોતાની છે. મનુષ્યને સમજાવવા માટે થઈને કથા છે. એના માટે એટલે આપણે તમે જો બ્રાહ્મણ મંદિરે જાય, બ્રાહ્મણ ગાયત્રી સંધ્યા કરે, બ્રાહ્મણ તુલસી પત્ર ભગવાનને ચડાવે, બ્રાહ્મણ બીલી પત્ર ચડાવે, બ્રાહ્મણ બધું સત્કર્મ. કેમ? બ્રાહ્મણ સત્કર્મ કરતો હશે તો બીજો સત્કર્મ કરે. જો બ્રાહ્મણ સત્કર્મ ન કરે તો બીજો ક્યાંથી કરવાનો? એ એકનાથ મહારાજ જોડે એક માજી આવ્યા, અને માજી આવીને કહ્યું કે બાપજી કે મારો છોકરો બહુ જ ગોળ ખાય છે, એને કોણ બી ગોળ ન ખાય. બાપજી કીધું કે બેટા અઠવાડિયે પછી આવજે. દીકરો ને માં ઘરે ગયા. અઠવાડિયું ક્યારે પૂર્ણ થઈ ગયું ખબર ન પડી. પાછા ફરીથી બાપજી જોડે ગયા. લાઈન હતી, મધ્યાહન સમય થયો ત્યારે નંબર આવ્યો, અને જ્યાં ગયા તરત માએ કીધું કે બાપજી મારા દીકરાને કોણ ગોળ બહુ ખાય છે, બહુ ગોળ ન ખવાય. બાપજી તરત કીધું કે બેટા કાલથી ગોળ ન ખાતો. તરત માજી કીધું બસ બાપજી આટલું તમે અઠવાડિયા પહેલા કહી શકતા હતા. હું 150 કિલોમીટર દૂર થી આવીશું, કેટલાય હેરાન થઈને આવી, એ તમને ક્યાં ખબર? આટલું કેવું તમે અઠવાડિયા પહેલા કહી દેવું હતું ને. ત્યારે બાપજી કીધું ત્યારે હું ગોળ ખાતો હતો, મેં બંધ કર્યો એટલે હું તમને કહું. એ બુદ્ધિ જ્યારે સત્કર્મ તરફ પ્રેરિત થાય તો બીજાને સત્કર્મ તરફ પ્રેરિત કરે, પણ બુદ્ધિ જ્યારે અવળે રસ્તે જાય અને ત્યારે બીજા બધાને પણ સત્કર્મ. અહીંયા દેવરાજ ખરાબ સંગ કરવા લાગ્યો, પાપી. સંધ્યા સ્નાન પરમ ભ્રષ્ટો વૈશ્યવૃત્તે પરાયણ દેવરાજ ઇતિ ખ્યાતો વિશ્વસ્ય જનવસ્યક. ખરાબ દ્રષ્ટિનો એટલો બધો, માતા પિતાને મારે, પત્નીને મારે, કોઈ સાથે બસ મારું એ મારું, તારામાં પણ મારો ભાગ, આવી વૃત્તિ. એટલો બધો સમય પછી તો માતા પિતાને મારી, એના પાસેથી ધન લઈ અને સ્ત્રીઓનો ખરાબ સંગ કરવા લાગ્યો. એટલો બધો ખરાબ સંગ. બીજાને પ્રેરિત કરવા લાગ્યો. સમય વીતતા એક દિવસ વૈશ્યા શોભવતી નામ દૃષ્ટ્વા તત્રાવેહિણા કચ્છિદેવ યોગેન પ્રતિષ્ઠામુપાગતા. મારપીટ કરીને વેશ્યાઓનો સંગ કરવા લાગ્યો.
ખરાબ કરેલે ઘણી વખત ખરાબ એને ભોગવવું જ પડે. જેવું તમે કર્મ કરો એ તમારે ભોગવવું જ પડે. સારું કર્મ કર્યું હશે તો તમને સારું ફળ મળશે. તમે કોઈક માટે કંઈક સત્કર્મ કર્યું હશે. બળદેવ દાદાએ કીધું કે તમે આજે તમે વાવવા આવ્યા છો, અહીંયા તમે લણવા નથી આવ્યા. તમારી ભાષામાં કે આજે આપણે અહીંયા આ 7 દિવસ સુધી આપણે વાવવાનું છે, અને વાવશો એટલે એ ઉગવાનું. પણ ઘણી વખત એવી સ્થિતિ થાય, તમે જે વાવો ને એટલે પાછું વાવો એટલે તમે કેળું છે તો વાવો ને એટલે એના સાથે સાથે બીજું ઘણું બધું ઘાસ ઉભું થાય. વાવો એટલે બીજું ઉગે ને, બીજું તમે નથી વાવ્યું છતાં પણ બીજું ઉગે, અને એ નકામું એ ઉગે તો એને તમારે શું કરવું પડે? એની નિંદામણ કરવું પડે. નિંદામણ વગર એ બરાબર પાક થાય નહીં. નિંદામણ તો કરવું પડે. નિંદામણ કરવા માટે શું કરવું પડે? હવે તો આપણે બધા કામ કરવાના તો કારણ કે બધું બંધ થઈ ગયું, આળસ થઈ ગયું. કેમ આળસ થયા? એનું કારણ છે આપણે બધા ભેંસોનું દૂધ પીવા લાગ્યા. આળસુ જો પ્રાણી હોય તો ભેંસ. તમે જો એ ભેંસ આખો દિવસ તળાવ મરે પણ પાણી તો ઘરે આવીને પીએ. અને પછી એનું પી આળસુ ના પછી આપણે આળસુ. એટલે પેલા આપણે ગાય રાખતા અને ગાયનું દૂધ પીતા. હવે તમે 90% કોઈને ગાયનું દૂધની ચાય નહીં ગમતી હોય, કારણ કે પાતળી પડે. એવો ચા ઉગવી જોઈએ. પણ જેના ઘરની અંદર ગાય હોય ને એ ઘરમાં આળસ ના હોય. અને શાસ્ત્ર એટલા સુધી કહે સ્વધેયુજાતં બલવીર્યવર્ધનં દિવ્યામૃતં તર્ષ પ્રદર્શિતં શ્રી ચંડિકે દૂધ સમુદ્ર સંભવે ગૃહાણ દુગ્ધં મનસારમય. સ્વધેયુજાતં પોતાના ઘરે ગાય હોય ને એ ગાયનું તમે દૂધ, ઘી આ બધું ખાવ તો શું વધે? બળ અને બુદ્ધિ, તેજસ્વીતા, બળ આવે. ગાયનું ઘી ખાવ મજબૂત રહે. અત્યારે છોકરો પાટ ઉપરથી પડે તો હાડકું ભંગાઈ જાય. કારણ શું? હવે તો પેલા આપણે ગામડામાં તો ખબર ને, સિટીમાં તો પેલા ભૂંગળા એવા રેતીમાં કરે. બોલો કશું, કારણ કે માણસે ઘી ખાવાનું બંધ કર્યું. અને એમાં તો હવે આજના છોકરા યુવાનો તો હવે છોકરીઓ કે ઘી તો ખાતા જ નથી. આ વડીલો આ બધાને ખબર છે. રોડોમ કૃતવા ઘેતમ પીબે, દેવું કરીને ઘી પીવું જોઈએ. પેલા એવું દેવું કરીને ઘી પીતા. અરે આપણે એકલા ન પીતા, આપણે બળદ રાખતા ને એને ઘી પીવડાવતા. પીવડાવ્યું છે ને દાદા? હા, ઘી ખાવું જ નહીં કોઈને. પણ ગાયનું, અને શાસ્ત્ર તો એટલા સુધી કહે કે ગાયનું ઘી તમે ખાઓ, ગાયનું દૂધ પીઓ. ડોક્ટર પણ એમ કે તમને ગમે તેવી ડાયાબિટીસ થઈ હોય ને તો ગાયનું દૂધ પીવાથી આ રોગ દૂર થાય. એટલે આપણે ઘરે ગાય રાખતા. એટલે આપણે બધા 5 વાગે આમાં જેટલા બધા વહેલા ઉઠી જાય છે ને બધા એનું કારણ બધા ગાયનું દૂધ પીધેલું છે. જૂનું એટલું હોનું, જૂનું એટલું હોનું, કારણ કે એમાં આળસ ન હોય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મળવા જાય. જે ગાય પૂજાય
ચાંદલો ન કરે. કર્યો કોઈ ક્યારે ભેંસની પૂજા આવી કરી? હવડા 12માના દિવસે ગાયને પૂંછડે પાણી રેડવાનું, બેને પૂંછડે નહીં. આપણે બધું છોકરાને પાછા ઘેરનું દૂધ પાય અને પીવડાવ એનાથી વાગે પાછળ આ ડોબા જેવો સુધરતો નથી. આ ડોબા જેવો સુધર ક્યાંથી સુધરે? ડોબાનું દૂધ પાયું છે. ગોવિંદ મનવા જાય એના હર કે ઉમર સમાય. ગોવિંદ મનવા જાય હર કે સમાય. એ ઘરમાં ગાય પૂજાય ગોવિંદ મનવા ગાયની પૂજા થતી હોય આળસ માણસમાં તેજસ્વીતા આવે, સારું કર્મ કરે. એમ બ્રાહ્મણ નિત્ય કર્મ કરે તો બધી જ ઇન્દ્રિયો બધા જ સત્કર્મ કરે. એમ તમે જે ઘાસ વાયું હોય એની નિંદામણ કરવા માટે મજૂરને લાવવા પડે. લાવવા પડે ને? આપણે તો નથી કરે, મજૂરને લાવવા પડે. અને મજૂર લાવો એટલે એને શું આપવું પડે? પૈસા આપવા પડે. જે તમારા ખેતરમાં નિંદામણ કરવા માટે આવ્યા છે એને તમારે પૈસા આપવા જ પડે. એમ જ્યારે જ્યારે આપણે આ સત્કર્મ તરફ પ્રેરિત થઈએ ને, સારું કર્મ તરફ પ્રેરિત થઈએ ને, એ સવારે ચોખાની વાટકી લઈને મહાદેવ મંદિરે જતા હોય, 4 વાગે કીર્તનમાં જતા હોય તો બીજી ઓટલે બેઠા હોય ને એ નિંદા આપણી કરવાના. શું કે છે? જો ભક્તાની હાલી. એ કેવાય ને, જો ભક્તાની હાલી મંદિરે આમ કેમ. પણ નિંદા તો કરવાના છે. પણ જ્યારે આપણે મંદિરેથી કીર્તનમાંથી આવી તો એને પ્રસાદ તો આપવો. નિંદા એ આપણે એક નિંદામણ કરવા વાળાને આપણે જો પૈસા આપતા હોય તો જે નિંદા કરે ને એને પ્રસાદ તો આપવો. કારણ કે નિંદા તો કરવાના જ છે. આ યુગમાં કોઈને નથી છોડ્યા, એ રામને નથી છોડ્યા, કૃષ્ણને નથી છોડ્યા, મીરાને નથી છોડ્યા. તો આપણને નિંદા તો કરવાનું છે. કારણ કે વ્યક્તિ સારું કઈ બોલી શકવાનું જ નથી. તમે ઘણું બધું કહો, કોઈ સારું, કારણ કે ગમે તેટલું તમે સારું કરો. બધાને ખબર છે કહાની. એક બાપ અને દીકરો બને ઘોડા ઉપર બેસી જતા હતા અને એટલે આમ જતા એટલે વટે માર્ગ કીધું કે જો આ બાપ દીકરાને કઈ દયા આવે છે ખરી? આ પશુ ઉપર દયા નહીં. બંને જણા ઘોડા ઉપર બેઠા ને આવા એવા કઈ આને કશું છે જ ને. આ સાંભળ્યું એટલે એને વિચાર કર્યો કે કામ કરો, આપણે બંને ઉતરી જઈએ. ચાલતા ચાલતા જવા લાગ્યા તો ત્યાં આગળ વચ્ચે માર્ગો મળ્યા. લે આનામાં અકલનો છાંટો જ નથી. ઘોડો છે તોય હાલીને જાય. લે આવે તો માણસ આવું હોતું જ. આ સાંભળ્યું લઈને એમ તો એક કામ કર બેટા, તું ઘોડા ઉપર બે, હું હાલો. હવે દીકરો ઘોડા ઉપર બેઠો, બાપ હાલતા ત્યાં આગળ વચ્ચે માર્ગો. લે આ છોકરાને શરમ આવે છે કે નહીં? આ યુવાનો આજકાલ બગડી ગયા છે. માતા પિતા શું છે, એનું શું અર્થ છે? ભલે તીર્થ યાત્રા ન કરાવે તો વાંધો નહીં, પણ આમ હલાવે થોડું, હાલતા થોડો લઈ જાય. આ યુવાનને કઈ શરમ આવે છે? આ સાંભળે યુવાન નહીં, પપ્પા બાપા એક કામ કરો, તમે ઉપર બેસી જાઓ ઘોડા ઉપર. અને એ જ ત્યાં આગળ બીજા લે છોકરો હાલતો જાય, બાપ ઘોડા ઉપર. માણસોને પહોંચી શકાતું નથી. એ નિંદા તો કરવાના. ગમે તેટલું સારું કરો એટલું એ ખરાબ. એમ ગમે તેટલું કરી એ આપણે સારું વાવીએ ને તોય એમાં બીજું ઘાસ તો ઉગે જ, પણ એની નિંદામણ કરવી જોઈએ. એમ આપણું કર્તવ્ય સત્કર્મ, અને બ્રાહ્મણનું કર્તવ્ય પૂજા પાઠ વગેરે કરો, વૈશ્યનું કર્તવ્ય પાલન કરવું, ક્ષત્રિયનું કર્તવ્ય
રક્ષા કરવી, શુદ્રનું કર્તવ્ય સેવા કરવી. આ 4 વર્ણની કથા છે. બ્રાહ્મણની કથા એટલે બુદ્ધિની કથા. બ્રાહ્મણ સત્કર્મ કરશે બધા જ ઇન્દ્રિયો, પણ અહીંયા દેવરાજ સત્કર્મ નહોતો કરતો. પરિણામે એને અતિશય રોગ આવ્યો, અતિશય બીમાર પડ્યો, અને એટલો બધો બીમાર પડ્યો, અતિશય તાવ આવ્યો, અને તાવ આવેલા એટલો બધો માણસ કંટાળી ગયો. સમય વીતતા એ ભગવાન મહાદેવના મંદિર જોડે ગયો, અને ત્યાં મંદિરની અંદર ભગવાનની કથા શ્રવણ થતી હતી. એને કથા શ્રવણ કરી, ભગવાનના દર્શન કર્યા, પ્રાર્થના કરી, હે ભોળાનાથ, મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. કથા સાંભળી ભગવાન મહાદેવને વારંવાર પ્રાર્થના કરવા, હે પ્રભુ, હે ભોળાનાથ, આ રોગમાંથી તમે અમને મુક્ત કરો. કથા શ્રવણ કરી, સારો વિચાર આવ્યો. ગઈકાલે કીધું, તમે શ્રવણ કરશો તો તમને સારો વિચાર આવે છે. સત્યનારાયણની કથામાં પણ એવું છે, બ્રાહ્મણ કથા કરતો હતો, અને એ જ વખતે કઠિયારો ત્યાં આવ્યો, અને કઠિયારે દૂર બેઠો, અને દૂર બેસીને ભગવાનના દર્શન કર્યા અને કથા સાંભળી. કથા સાંભળી, પ્રસાદ આપ્યો, લીધો, સારો વિચાર આવ્યો. વિચાર, મારે કથા સાંભળવી જોઈએ. આ તો ઘણી વખત આ તો ઠીક છે, બધા આવે, તમારે કોઈ ટેન્શન નથી, એટલે તમે બહુ ડાયા છો, અને ટાઈમસર પાછા આવી ગયા, અને આમ નામ ડાયા રહેજો. બાકી ઘણી જગ્યાએ સત્યનારાયણની કથાઓ ને, સત્યનારાયણની કથા શરૂઆત થાય, અને એ કથા શરૂ થાય એટલે કોઈ ના હોય, યજમાન પત્ની ઘરના જ હોય. પહેલો અધ્યાય થાય એટલે 5 જણા આવે, બીજો અધ્યાય થાય એટલે 10 જણા આવે, ત્રીજો અધ્યાય થાય એટલે થોડા વધારે આવે, 5મો અધ્યાય થાય એટલે હાઉસફુલ થઈ જાય. હું એવું નથી કીધું બધાનો પ્રસાદિયા ભગત, મારાથી કહેવાય જ નહીં, એવું અમારા થોડું બોલાય. 5મો અધ્યાય એટલે આખું હાઉસફુલ થઈ જાય. તમે જો, આ તો તમે ઘરે ના છો ને એટલે કહેવાય, બાકી બીજા થોડું. વાત બહાર જાય નહીં, તમથી છુપાવાય નહીં, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય નહીં. વાત બહાર જાય નહીં, તમથી છુપાવાય નહીં, તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય. આ તો ઘરના તો એટલે આ વાત કહેવાય, બાકી થોડી કહેવાય. અને ઘણા તો છેલ્લે આવ્યા, અને છેલ્લે આવે તો વાંધો નહીં, પ્રસાદ લઈને તરત શું કે ખબર, લે કથા પતી ગઈ. અને એટલેથી દેવતા પાછો વળે તો હારું, બીજે પાછું કે ખબર, આ મહારાજ ને ઉતાવળ હશે, આ મહારાજ ને ઉતાવળ, એટલે અરે દેવતા મહારાજ તો ક્યાંના 3:30 ના આવી ગયા, અને કથા પતી ગઈ. અને પછી પ્રસાદ લીધો, એટલે પ્રસાદ લઈ પંચામૃત નો પ્રસાદ લીધો. પછી એને ત્યાં જયારે ઘરે કથા થાય ઈચ્છા, કેમ ગમે એવો ભલે હોય, પણ એને તો ઈચ્છા તો થાય ને કથા કરાવી. જયારે એને ત્યાં કથા હોય એટલે શું થાય, મહારાજે લિસ્ટ મોકલ્યું, કીધું એમ પૂજાનું બધું સામગ્રી લાવી દીધી હોય. અને પછી કે મહારાજ હવે પંચામૃત કે લાવો, ત્યાં તો અંદર થી શું કે ખબર, મહારાજ પંચામૃત ક્યાં મળશે? સત્ય ઘણાને ખબર નથી કે પંચામૃત ક્યાં મળશે. લોકોને એ ખબર, કારણ કે જોયું જ ના હોય, છેલ્લે ગયા હોય. પંચામૃત માં કેટલી વસ્તુ હોય? કેટલી? 5. કઈ બધા ભેગા થઈ. પેલું શું હોય?
પહેલા સૌથી પહેલા દૂધ, પછી આવે દહીં, પછી ઘી આવે ત્રીજો, ચોથું આવે મધ, પછી સાકર, પછી તુલસીના પાન. તો સસ્તામૃત થઈ ગયું ને. આપણે 5 જ બનાવવાનું છે. તુલસી નાખો એટલે પંચામૃતમાં 5 અમૃત એટલે સસ્તામૃત. 5 જ વસ્તુ હોય: દૂધ, દહીં, ઘી, મધ, સાકર. તુલસી તો છેલ્લે મૂકે. ઠાકોરજીને જ્યારે આપણે સામગ્રી ધરી હોય અને એ સામગ્રી જ્યારે ધરી હોય ત્યારે તુલસી પર એ કથા આવશે. મહાદેવનું જો પૂજા હોય તો એમાં સામગ્રીમાં એ બીલીપત્ર હોય, માતાજીની પૂજા હોય તો ગુલાબ હોય, ગણપતિની પૂજા હોય તો દુર્વા હોય. તો આપણે તો બધામાં તુલસી ઠપકારી દીધી. તુલસી છઠ્ઠી વસ્તુ છે. 5 વસ્તુ જ હોય, એમાં છઠ્ઠી વસ્તુ ન આવે. એમ ક્યારે પૂજા ના કરે આવી બધી સ્થિતિ થાય. પણ જો કથા શ્રવણ કરી હોય તો સારો વિચાર આવે. અને આજે દેવ અને બ્રાહ્મણે એને ભગવાનની કથા સાંભળી, ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ. કારણ કે સારો વિચાર સતત અને સમય વીતતા વીતતા એ મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામ્યો ત્યારે યમના દૂતો લેવા આવ્યા અને એક બાજુ ભગવાન મહાદેવના દૂતો લેવા આવ્યા. ઓલા કે અમે લઈ જઈએ, ઓલા કે અમે લઈ જઈએ. સમાજ થયો ને ત્યારે એમ કીધું કે આને ક્યારે સત્કર્મ કર્યું છે, પાપ જ કર્યું છે. ક્યારે સારો વિચાર જ નથી આવ્યો. ત્યારે શિવના દૂતો એમ કહે કે એને આખરી છેલ્લે કથા સાંભળી છે. ગીતામાં કહ્યું ભગવાને, અંતકાલે ચ મામેવ સ્મરે મુક્તા કલેન. અંતકાલે જે મારું સ્મરણ કરે મને પ્રાપ્ત થાય. યમ યમ વાપીશ, જે ભાવથી તમે સ્મરણ કરો એ તમને પ્રાપ્ત થાય. એટલે અંત સમય કે બાપા હવે તો ભગવાનનું નામ લો, આખી જિંદગી નથી લે, હવે રામ રામ કરો, હવે હરી હરી કરો, હવે હાય હાય છોડો. કઈ નહીં. કારણ કે અંત સમય જો ભગવાનનું નામ લે, જેવી મતિ હોય એવી જ ગતિ થાય. મેં શિવના દૂતો કહ્યું આને ભગવાનનું નામ લીધું છે કારણ કે દેહનો ક્ષણ ભંગુર એક ક્ષણે પણ એને ભગવાનનું સ્મરણ કર્યું છે. એટલે ભગવાનનું સ્મરણ કર્યું છે એટલે ભગવાન મહાદેવની આના ઉપર કૃપા થઈ છે. અને મહાદેવની કૃપા થઈ એટલે બધા જ પાપમાંથી મુક્ત બન્યો છે. સારો વિચાર કથા શ્રવણ કરી છે એટલે સતત ભગવાનમય રહ્યા છે. આઈએ આપણે પણ ભગવાનમય 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન, 2 મિનિટ આઈએ ભગવાનનું કીર્તન કરીએ, 2 મિનિટ ભગવાનનું નામ. આવજો બધાએ ગરબા. જય હો. આ ગાટલું લઈ લેજો. કૈલાસમાં ડમરો ડમ ડમ વાગે,
કહેવાય જો બચપણમાં ધ્રુવજીને હરી મળ્યા રે બચપણ એને કહેવાય જો તાળી પાડો ભોળાનાથની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો ભોળાનાથની રે બીજી તાળી ન હોય જો યુવાની માં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાનીમાં ફેર છે રે યુવાની કોને કહેવાય જો યુવાની માં મીરાબાઈને નાથ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાનીમાં મીરાબાઈએ સાથ મળ્યા રે યુવાની એને કહેવાય જો તાળી પાડો તો ભોળાનાથની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો ભોળાનાથની રે બીજી તાળી ન હોય જો સમરણ પાડલો સોમનાથનો રે બીજો સમરણ ન હોય જો સ્મરણ કરો તો ભોળાનાથનું રે બીજું સ્મરણ ન હોય જો સમરણ કરલો ભોળાનાથનો રે બીજો સમરણ ન હોય જો સ્મરણ કરો ભોળાનાથનું રે બીજું સ્મરણ ન હોય જો ગઢપણ માં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય